હાલે સવારના ગુડ મોર્નિંગ. જો આપણી ગાય આવી ગઈ છે, આપણે એને રોટલી દીધી છે, તો આપણી ગાય આવી ગઈ છે. કાયમની કાયમ આપણી ઘરે આવે છે. જો તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો, આપણે બ્લોગમાં આવી ગયા છીએ. જો આપણે પાણી આવી ગયું છે તો મોટર ચાલુ કરી દઈએ, તો આપણે બધું પાણી ભરી પછી પાછા મળવી બ્લોગમાં. બન્યા રહી. વિરલના મમ્મી જો આવું કાક કરે છે કામગીરી. હાલો, સવારના ગુડ મોર્નિંગ. જો સવારમાં આવું કંઈક કામ હોય, પાણી આવ્યું છે, મોટર ચાલુ કરી છે, અને હવે આવું કાંક કામ કરીને આજ તમે બન્યા રહેજો બ્લોગમાં. તો અમે આજે વાડીએ જવાના છે માંડવી ધોવા, તો તમને બતાવશું. તો બંને આવી ગયા છે, અને જો આ એટલામાં માંડવીનો ઢગલો છે, ઓલી બાજુ એટલો છે, એટલામાં ફુવારો મારીને અમે ધૂળ કાઢી છે, અને ઓલી છે એટલી અધૂરી છે. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. અમે આ બીજી વાડીએ ધોવા જઈ એ તમને બતાવી. હાલી તો હેલો યુટ્યુબ ફેમિલી, મેં તમને કીધું હતું ને આગળ બીજી વાડીએ જઈને હું તમને બ્લોગ બતાવે, તો બ્લોગમાં પાછી આવી ગઈ છું. જો આવી ધૂળ છે, જુઓ આવી. અને આ ધૂળમાંથી અમે માંડવી તારવીને ધોવા જઈએ છીએ. આ કુંડીમાં નાખવી, પછી એમાંથી ધોઈ પછી બારી કાઢવી. એ કેવી ચોખ્ખી થાય છે, કેમ ધોવાય છે, હું તમને બતાવું. ફેમિલી, જો અમે માંડવી ધોવાનું ચાલુ કર્યું છે. તમને કીધું હતું ને કે અમે માંડવી ધૂળ બહુ છે, તમે ધોવા જવાના છીએ. તો આ માંડવી ધોઈને જો આવી કાંક થાય છે, અને જો તમને બતાવે આગળ એમના પપ્પા દેખાડો. આવી માંડવી હતી, એમાંથી જો આવી થઈ ગઈ ચોખ્ખી. આ બધી માંડવી આવી છે, કાંઈ જો આવી ચોખ્ખી કરી નાખી છે. જો કેવી ધૂળ હતી, અને આ કુંડી નાખીને અમે ધોઈ નાખી, તો જો આવી કાંક થઈ જાય. તમે જોઈ શકો, જો આવી ચોખ્ખી થઈ જાય. અને જો આવી હતી ને એમાંથી આવી ચોખ્ખી કરી, જો આવી હતી. આવા ગાંગડા થઈ ગયા હતા, આ વરસાદના ઉપાડી હોય ને ગારામાં, આમાંથી ધોઈને એવી ચોખ્ખી કરી. તો કેવો લાગ્યો બ્લોગ? તો બે બન્યા રહેજો, અમે હજી આગળ તમને કંઈક બતાવશું. હાલો યુટ્યુબ ફેમિલી, જો અમે બ્લોગમાં આવી ગયા છીએ. અમારે આ માંડવી ધોવાઈ ગઈ છે, ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ. જો એટલી માંડવી હતી, એટલી ધોવાઈ ગઈ છે. તો બન્યા રહેજો બ્લોગમાં. અમે બીજી શેટીવાડી છે ત્યાં જઈ છીએ, ત્યાં તમને અમે બતાવી. હાલો યુટ્યુબ ફેમિલી, આપણે શેટીવાડી આવી ગયા છીએ. મેં તમને કીધું હતું શેટીવાડીએ જઈને બતાવે. તો જુઓ, શારદી આવ્યા નથી, પણ રીંગણા પણ થઈ ગયા છે વાડીએ. જુઓ આમાં, જુઓ એક રીંગણા છે, જો આવા બધા આ રીંગણા છે, જુઓ છે. અમે આજ 4-5 દી થઈ ગયા છે અમે વાડીએ આવ્યા નથી, તો આવા બધા રીંગણા થઈ ગયા છે. આમ જુઓ. તો બન્યા રહેજો બ્લોગમાં, હું તમને અમારી દૂધી બતાવું. એમાં હાલો યુટ્યુબ ફેમિલી, જો આપણે મેં કીધું હતું ને આપણે દૂધી ઉતારવા આવી ગયા છે. તો આવી કાંક અમારી દૂધી છે, જુઓ. જો અહીંયા નાની છે, પછી અહીંયા મોટી છે, જુઓ તમે જોઈ શકો છો. અહીંયા પણ છે, જુઓ. આ બાજુ રાખો તો જરી, જુઓ અહીંયા આવી કાંક દૂધી છે. જો 5 દિવસ નહોતા આવ્યા, એટલે અવળી દૂધી થઈ ગઈ. જો આ બધી આમાં દૂધી છે, જોઈ શકો છો બધા. જો અહીંયા પણ છે, જો તો આવી અમારી દૂધી છે. હવે હું કંઈક અમે આગળ હવે ઘરે જવાના છે. હવે ઘરે જઈ અને તમે બન્યા રહેજો, હું ઘરે જઈને તમને બતાવી. હાલો, મેં ઘરે પૂગી ગયા છે, અને જો બકાલું સુધારવાનું કામ આલે છે. આવું કામ બકાલું વાડીએ લઈ આવ્યા છે. તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો, અમિતભાઈ શું કરે છે જોઈએ. અમિતભાઈ પાસે જો અમિતભાઈ લેસન કરવા બેસી ગયા છે. અમિતભાઈ પતંગ સગાવી અત્યારે ધાબેથી જો આવીને લેસન કરવા બેઠા છે. મારી હિરલ શું કરે છે જોઈ તો ખરા. હિરલ જો આવું કાંક બનાવે છે, રસોઈ પાણી ચાલે છે. વિરલના મમ્મી શું કરે છે? વિરલના મમ્મી કપડાં ધોવાનું કહેતા હતા, શું કરે છે જોઈએ આપણે બ્લોગમાં. શું કરીશું લે અહીંયા? અમે આજે વાડીએ ગયા હતા માંડવી, તમને તો ખબર છે માંડવી ધોવા ગયા હતા કે ધૂળ ભરાઈ રહ્યા હતા. બસ આવીને નાહી ધોઈને એટલા કપડાં ધોયા. અને અમારો વિડીયો સારો લાગ્યો હોય, અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું